નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું ખાસ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય મજદૂર સંઘ તરફથી ખાસ એક રેલીનું આયોજન જે કરવામાં આવ્યું છે અને તેની આપણે વાત કરવાના છીએ, કારણ કે એમાં 161 યુનિયન ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા અને જેમાં શ્રમિક જે વાત કરીએ તેમાં આશા વર્કર બહેનોનો પણ સમાવેશ થાય છે, બાંધકામના શ્રમિકોની આપણે વાત કરીએ તો તેમનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અન્ય જે આપણે વાત કરીએ તો તમામ જે કામદારો છે કે જે આમાં ખાસ કરીને જોડાયા છે, આ તમામ જે મજદૂર સંઘ છે તેના ખાસ રેલીમાં જોડાયા છે. એક આક્રોશ રેલી આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક છે. અનેક તેમની માગણીઓ છે, પડતર પ્રશ્નો છે કે જેના મામલે તેઓ અત્યારે આ આંદોલન ખાસ કરીને જે કરી રહ્યા છે અને ઉગ્ર રીતે જે રજૂઆત છે તે સચિવાલય અલગ અલગ વિભાગોમાં તેમના દ્વારા રજૂઆતો કે જે પણ રહેવાની છે. ખાસ કરીને આંગણવાડી બહેનોની વાત કરીએ તો તેઓ પણ ક્યાંક ને ક્યાંક આક્રોશમાં છે અને જે ગત વર્ષે હાઈકોર્ટનો જે હુકમ આવ્યો હતો ખાસ કરીને પગાર વધારા મુદ્દે, પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું જે અમલવારી છે તે હજી સુધી નથી થઈ. 1 વર્ષનો સમય વીતી ગયો છે, છતાં પણ તે અમલવારી નથી થઈ અને તેને મામલે પણ આંગણવાડી બહેનો આગામી 1 ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર, જે 1000 જેટલી બહેનો છે કે જે ભૂખ હડતાલ પર રહેવાની છે, એ પણ એક જે વિગત સામે આવી છે. ત્યારે જે પ્રકારનું અત્યારનું આંદોલન છે, 161 યુનિયનો ખાસ કરીને આમાં જોડાયા છે અને એક મહારેલી રિવરફ્રન્ટ ખાતે, વલ્લભ સદન ખાતે જે એકત્રિત થયા હતા અને તેમાં સચિવાલય સુધી રજૂઆતો કે જે પણ થવાની છે, કઈ કઈ તેમની પડતર માંગણીઓ છે, ખાસ કરીને શું રજૂઆતો છે અને સરકારના શું પ્રયત્નો ખાસ કરીને રહેવાના છે, શ્રમિકો મુદ્દે સરકાર કેટલી કાર્યરત છે, એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાન હાલ જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વરિષ્ઠ પત્રકાર મયંકભાઈ વ્યાસ મારી સાથે જોડાયા છે, ત્યારબાદ આંગણવાડી સંગઠનના પ્રમુખ અમદાવાદના ખાસ કરીને આપણે જોડાયા છે અરુણભાઈ મહેતા. અરુણભાઈ, આપનું પણ સ્વાગત છે. અને તેમની સાથે છે શૈલેષભાઈ જોશી, વાઇસ પ્રેસિડેન્ટ છે ભારતીય મજદૂર સંઘના. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં શૈલેષભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આજે રેલીનું આયોજન છે, આક્રોશ રેલી જે નામ આપવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન હતું અને કેટલા યુનિયનો ખાસ કરીને જોડાયા હતા અને યુનિયનમાંથી કેટલા કર્મચારીઓ આજે અહીંયા આવ્યા છે, કઈ રીતની રજૂઆત જે રહેવાની છે? આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમારા ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક હૃદય દત્તોપંત ઠાકરેજીની 106મી જન્મ જયંતિ નિમિત્તે આ વિશાળ રેલી તથા સભાનું અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરેલ છે અને અમારા ગુજરાત પ્રદેશ ખાતે જોડાયેલ 161 શ્રમિક સંગઠનોના દરેક સંગઠનના કાર્યકર્તાઓ અહીંયા આ સભામાં રેલી તથા સભામાં જોડાયેલા છે. એમને વિવિધ માગણીઓ ના અનુસંધાને કઈ કઈ ખાસ માંગણીઓ છે કે જેના માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? કઈ કઈ માંગણીઓ કે જે રજૂઆત થવાની છે સરકાર સમક્ષ? આમાં વિવિધ સંગઠનોની વિવિધ માંગણીઓ છે. લગભગ 125 થી 150 આજુબાજુની માંગણીઓ છે. એમાં ખાસ કરીને શ્રમ વિભાગની છે. તો 2017 થી શ્રમ વિભાગમાં એક પણ બોર્ડ કાર્યરત નથી અને એમાં જે શ્રમ સંગઠનોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તે એકદમ 0 છે અને કાર્ય સમિતિ દરેક બોર્ડમાં કાર્યરત નહીં હોવાના લીધે તેમાં કરોડોના ફંડ પડ્યા છે શ્રમિકોના હિતમાં વાપરવા માટે, પરંતુ બોર્ડ નહીં હોવાના લીધે તે પૈસા વપરાતા નથી અને શ્રમિકો બિચારા ખૂબ જ લાચાર અવસ્થામાં જીવી રહ્યા છે. અને બીજા નંબરમાં આંગણવાડી હોય, મધ્યાહન ભોજન હોય, આશા વર્કર હોય, વિદ્યુત હોય, પાણી પુરવઠા હોય, કોર્પોરેશન હોય, દરેકના વિવિધ પ્રશ્નો છે. મુખ્યત્વે પ્રશ્નો જોઈએ તો આંગણવાડીમાં તેમને ઓછા પગારમાં કામ વધારે આપે છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યા છતાં પણ સરકાર તેમને તે પ્રમાણે વળતર આપતી નથી. મધ્યાહન ભોજનનું ખાનગીકરણ બંધ કરો એ પણ અમારી મુખ્ય માગણી છે. તથા આસામમાં પણ વિવિધ તકલીફો છે. એમના એલાઉન્સીસો, ભથ્થાઓ વગેરેની તથા વિદ્યુતમાં પણ ચેકઅપ સિસ્ટમ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી નથી અને એ ઓનલાઈન સિક્રેટ બેલેટથી થાય અથવા તો એવી અમારી માગણી છે. પાણી પુરવઠા, ઉચ્ચતર ધોરણો છે, લિવિંગ રોજમદારોને હાઈકોર્ટમાં ગયા હોવા છતાં, ચુકાદો આપ્યા હોવા છતાં પણ આજ સુધી આપવામાં આવેલ નથી.
એવી અલગ અલગ સંગઠનોની અલગ અલગ માગણીઓના અનુસંધાને આજ રોજ જી જી શૈલેષભાઈ આવો આપની પાસે અરુણભાઈ આંગણવાડી બહેનોની આપણે વાત કરીએ ઘણા લાંબા સમયથી આપણે વાત કરીએ તો આની પહેલાં પણ આંદોલન પર ઉતર્યા હતા. શૈલેષભાઈ આવો આપની પાસે થોડી વારમાં. અરુણભાઈ હવે આપ શું કહેશો, કારણ કે 1લી તારીખથી 1000 જેટલી બહેનો ભૂખ હડતાલ પર છે. આ પણ એક વિગત સામે આવી છે. તેમાં કેવું આયોજન છે, સરકારને અત્યાર સુધી કેવી રજૂઆતો કરવામાં આવી છે? હાઈકોર્ટ દ્વારા જે 2024 ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આઈ થિંક જે નિયમ જે નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલવારી આજ સુધી જે નથી થઈ, તેના મામલે કેટલી વાર રજૂઆતો કરી છે 1 વર્ષમાં, અને સરકાર તરફથી શું જવાબ આપવામાં આવ્યો છે? તમામ દર્શક મિત્રોને નમસ્તે. નિર્માણ ચેનલે આ કાર્યક્રમ આ મુદ્દા ઉપર ગોઠવ્યો તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે શ્રમજીવી એ સમાજનો અત્યંત મહત્વનો હિસ્સો છે અને બહુ મોટો ભાર સમાજના વિકાસનો આ શ્રમજીવી વર્ગ ઉઠાવે. અરુણભાઈ આપને એક મિનિટ રોકવા માંગીશ. એમની ફ્રેમ જરા આપ થોડા પાછા જજો, જેથી આપની ફ્રેમ ક્લિયર આવી જાય, પછી આપ બોલવાનું ચાલુ કરો. જી હા હા એટલે શ્રમજીવ ગઈકાલે 9મી તારીખે અમદાવાદમાં 20,000 આંગણવાડી વર્કર અને હેલ્પરો તમામ અવરોધો હોવા છતાં સરકાર શ્રી દ્વારા મંજૂરી ન આપવાના ભરચક પ્રયત્નો કર્યા અને છેવટે મંજૂરી ન આપી. રિવરફ્રન્ટમાં આજે જે રેલી યોજાય છે તે જ રિવરફ્રન્ટમાં આ જ પ્રકારમાં રેલી યોજવા 42,000 રૂપિયા સંગઠન દ્વારા ભર્યા છતાં સરકારે છેલ્લી મિનિટે તે રદ કરી. આમ છતાં બહેનોનો નિર્ણય હતો, કારણ કે આંગણવાડી વર્કર અને હેલ્પરો એટલું બધું વધી ગયું છે કે એ લોકો પોતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય તે હાલતમાં મુકાઈ જશે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે આઈસીડીએસ યોજનાને 50 વર્ષ પૂરા થાય. આ બેનો 50 વર્ષથી કોઈ પણ જાતના સ્ટેટસ વિના માનસ સેવકના નામે કામ કરી રહી છે. એક તો દેશ માટે કલંકરૂપ છે કે 50 વર્ષથી કોઈ પણ માણસ એક જગ્યા ઉપર કામ કરતો હોય અને તેને તમે કાયમી નો બનાવો, તમે તેને કોઈ કાયમી દરજ્જો નો આપો, એ તમે વર્તમાન જે સરકારે નક્કી કરેલું છે તે લઘુત્તમ વેતન પણ ન આપો, તે હાલતમાં સરકારોની નીતિઓ ઘડાય છે. અને એટલે તેનો ખૂબ કંટાળી છે. અને તમને નવાઈ લાગશે કે દેશની સુપ્રીમ કોર્ટે પોતાના 2022ના ચુકાદામાં આ આંગણવાડી બહેનો બાબતે એમ કહ્યું કે આ આંગણવાડી બહેનો અતિ મહત્વની રાષ્ટ્રીય ફરજ તથા કાનૂની ફરજ બજાવે છે અને એટલે એમને કામચલાઉ નોકરિયાત ગણી શકાય નહીં, કાયમી નોકરિયાત ગણવા જોઈએ. નંબર 2, એમને અપાતું વેતન માનદ વેતન નહીં, પરંતુ એને વેતન ગણાવવું જોઈએ. અને કોઈ પણ પ્રોજેક્ટ 50 વર્ષનો હોઈ શકે નહીં. અને એટલા માટે સરકારના આઈસીડીએસ વિભાગમાં મહિલા બાળ વિકાસની જે કામ કરતી બહેનોને એક સંસ્થા ગણીને કાયમી નોકરિયાત કરવા જોઈએ. અને સુપ્રીમ કોર્ટે ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર કર્યો અને પરિણામ સ્વરૂપે ગુજરાતમાં 270 કરોડ રૂપિયા આંગણવાડી વર્કરોને ચૂકવવા પડ્યા. પણ એ ચુકાદામાં લખ્યું હતું કે એમને કાયમી નોકરિયાત કરવા જોઈએ. અને તેના આધારે ગુજરાત હાઈકોર્ટે, નામદાર ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે પ્રથમ ચુકાદો આપ્યો કે 3જા-4થા વર્ગના કર્મચારી બનાવો અને એમને મળતું વેતન આપો, જગ્યા ઉભી કરો. તે પછી સરકાર અપીલમાં ગઈ. આ સરકારની તકલીફ એ છે કે કામદાર ને કર્મચારીને આપવાનું હોય તો કામદાર અને કર્મચારી હાંફી જાય ત્યાં સુધી બેફામ ખર્ચાઓ કરી અને અપીલો કરે છે. અને આમાં પણ અપીલ કરી, પણ અપીલ કરી ત્યારે ગુજરાત હાઈકોર્ટના 2 ન્યાયાધીશોએ સ્પષ્ટ હુકમ કર્યો કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ લોકોને કાયમી નોકરિયાત ગણવા જોઈએ. ગુજરાત હાઈકોર્ટના 2 જજોએ એમ કહ્યું બેન્ચે કે આ લોકોને વેતન જ આપવું જોઈએ.
અને હાઈકોર્ટે ઓર્ડર કર્યો. ઓર્ડર તારીખ 20મી ઓગસ્ટ 2025 ના રોજ કર્યો. પહેલો ઓર્ડર ઓગસ્ટ 2024 માં કર્યો હતો. સરકાર અપીલમાં ગઈ અને અપીલમાં પણ સરકાર હારી ગઈ અને હાઈકોર્ટે ઓર્ડર કર્યો ફૂલ બેન્ચે કે એમને માસિક ચોથા વર્ગના કર્મચારીને મળતું વેતન એટલે કે 24,800 રૂપિયા ચૂકવો. તેરાગર અને હેલ્પર બહેનોને ચોથા વર્ગના લઘુત્તમ વેતન ઉપરાંત ઉમેરીને 20,300 રૂપિયા ચૂકવો તેવો સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં ગુજરાત સરકાર આ બાબતે કોઈ સ્પષ્ટ જાહેરાત કરતી નથી અને શક્ય છે કે સુપ્રીમ કોર્ટમાં પણ જાય. જી જી, અમને વાંધો નથી, એમનો અધિકાર છે સુપ્રીમ કોર્ટમાં જવાનો, પણ કમ સે કમ સરકારનો માનવીય દ્રષ્ટિકોણ પણ ગુજરાત સરકાર ચૂકી રહી છે કે કમ સે કમ લઘુત્તમ વેતન સારી રીતે જીવી શકે તેવા પ્રકારનું વેતન આ આંગણવાડી વર્કરોને આપવું જોઈએ. ચોક્કસથી મયંકભાઈ, બાકીની માંગણી છે હા, દેશમાં નિવૃત્ત થાય અને તમે ગુજરાત સરકાર જાહેર ખબરો છાપે છે કે ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે સરકાર સજાગ, પરંતુ આ કુપોષિત બાળકો જે 20 લાખ બાળકોની આ સેવા કરે છે ગુજરાતની આંગણવાડી વર્કર અને હેલ્પરો, એ બાળકોને અપાતા પોષણ નો આહારના દર 2019 માં નક્કી થયા પછી એમાં કોઈ વધારો કરવામાં આવ્યો અને એને કારણે કુપોષણનું કામ અટકી રહ્યું છે. આંગણવાડી બહેનો ઈચ્છે તો પણ, કાળી મહેનત કરે તો પણ કુપોષિત બાળક સુધી પૂરેપૂરો પોષણ આહાર પહોંચતો નથી. ચોક્કસ અરુણભાઈ, આવું આપની પાસે ઘણી બધી માંગ આપની છે, આપની પાસે આવું હમણાં મયંકભાઈ પણ છે. મયંકભાઈ, બંનેની વાત આપે સાંભળી, પ્રશ્નો બંનેના જે આપે સાંભળ્યા, આપ શું કહેશો? કારણ કે ગયા વર્ષની રજૂઆત થઈ ગઈ છે, નિર્ણય થઈ ગયો છે હાઈકોર્ટનો, છતાં પણ હજી સુધી સરકારની અમલવારી નથી થઈ. રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ સરકાર અમલવારી નથી કરતી. આંગણવાડી બહેનોનો પ્રશ્ન હોય કે પછી અત્યારે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા તમામ જે યુનિયનો છે તેમનો પ્રશ્ન હોય, સરકાર કેમ નથી કરી રહી? શું કારણ આપને લાગી રહ્યું છે? સૌ પ્રથમ તો ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક અને માર્ગદર્શક એવા શ્રીમાન દત્તોપંત ઠેંગડીજીને અમારા વંદન. એમના નામ સાથે જોડાયેલી સંસ્થાએ, એ સંઘ પરિવારના એક ઘટક એવી સંસ્થાએ આ ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારની સામે આ રીતે આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડે એ અત્યંત દુઃખદ અને કમનસીબ બાબત છે. કારણ કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સમસ્યાઓ આપણે વાંચીએ છીએ મીડિયામાં અને જોઈએ છીએ તો અનેક વર્ષોથી વણ ઉફલી છે. બિચારી ગમે તે સરકાર આવે, આંગણવાડી મહિલાઓએ આંદોલન કર્યા સિવાય કોઈ છૂટકો જ હોતો નથી. ક્યાં પહેલેથી એમને આંબા આંબલી ના બતાવો, એમને પહેલેથી કહો કે તમને આટલું જ મળશે, આટલું નહીં મળે. બધા લોકોને અમુક પ્રકારના લઘુત્તમ વેતન સહિતના બધા લાભ અને બીજા બધા પણ લાભો આપવા માટે સરકાર પ્રયત્નો કરતી હોય છે. અરે ખુદ ધારાસભ્યો ના વેતનની વાત કરીએ, આ બધું બધાને મળતું હોય છે. તો આ જે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર જે છે એ આપણા અરુણભાઈએ કહ્યું એ રીતે 20 લાખથી વધુ બાળકોનું જે કામ કરે છે, એમને સિંચન કરવાનું, એમની સંભાળ રાખવાનું કામ કરે છે. તો રાજ્ય સરકારની પ્રથમ વિભાવના કલ્યાણ રાજ્યની છે અને એ કલ્યાણ રાજ્ય ત્યારે જ સાર્થક થશે જ્યારે એના નીચલા એટલે કે નબળા વર્ગો, આવા પ્રકારના શ્રમિકો, આવા પ્રકારના કર્મચારીઓ, કામદારો, વિદ્યુત કામદારો, મધ્યાહન ભોજન યોજનાના કામદારો, રોજમદારો, જે બધા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે રેલી કાઢીને જઈ રહ્યા છે અને રેલી કાઢીને જે એમણે પોતાનો અવાજ વ્યક્ત કર્યો છે અને 1 તારીખ પછી એ ભૂખ હડતાલ પર પણ ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે. હવે આવી પરિસ્થિતિ શું કામ સર્જાવી જોઈએ? એટલી મોટી કઈ રકમ હોતી નથી, એવી તો કેટલી બધી વેડફાઈ જાય છે. કેટલાય બધા આપણે એવું ના કહીએ ઉત્સવો પાછળ ને મેળાવડાઓ પાછળ વેડફાઈ જાય છે, પણ થોડા હે થોડે કી જરૂરત હે. આ બધા લોકોનો આવો અવાજ, આક્રોશ ના થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. જે રીતે અતિવૃષ્ટિ થઈ અને ખેડૂતો માટેનું પેકેજ ફટાક દઈને કેવું જાહેર કરી દીધું, દબાણ જબરજસ્ત ગામે ગામથી આવ્યું છે. આ તો બિચારા
કર્મચારીઓ, આવા નાના કર્મચારીઓ શું કરી શકે? એમના આત્માની વાતને, એમની જે તકલીફોને અવાજ કોણ આપે? ખરેખર એ આપણી કમબખતી, કમજોરી અને કમનસીબી છે કે આજના સમયની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અને એઆઈ ના સમયની અંદર આપણે આવા બિચારા નાનકડા કર્મચારીઓની સમસ્યાઓ માટે એક આટલી મોટી રેલી કાઢવી પડે. લોકો કહે છે કે ચૂંટણી આવે એટલે બધું શરૂ થયું છે, પણ ચૂંટણી તો આવવાની જ છે અને આવવાની છે ને જે થવાનું છે ચૂંટણીમાં થશે. પરંતુ ચૂંટણી લક્ષી આ વસ્તુ નહીં ગણીને આ વસ્તુને કાયમી ઉકેલ લાવવા માટે હું એવું ઈચ્છું. આ નિર્માણ ચેનલના માધ્યમથી એક વાત એવી હું રેલાવવા માંગુ છું, પ્રસારિત કરવા માંગુ છું કે આ પ્રકારના કર્મચારીઓની આ કદાચ આર્તનાદ રજૂ કરવા માટેની અંતિમ રેલી હોય. ભવિષ્યમાં કદી એ લોકોએ પોતાની સમસ્યાઓ, પોતાના વેતનને લગતી સમસ્યાઓ, પોતાના હિત અને સંવર્ધન માટેની સમસ્યાઓ જે છે એને માટે કદી સરકારની સામે આ રીતે ઝંડા ઉપાડવા ન પડે, આ રીતે વિરોધ વ્યક્ત ન કરવો પડે. એ રીતે ટૂંક સમયની અંદર આ સરકારે અને કોઈ પણ રીતે સરકારના અનેક એવા આયામો હશે જેના થકી આ કર્મચારીઓને એમની માંગણી અનુસાર એમના યુનિયન સાથે બેસીને વાત કરીને અને દત્તોપંત ઠેંગડીજી જેવાના આશીર્વાદ ગ્રહણ કરીને પણ આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી એટલા માટે છે કે છાસવારે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની કોઈ સમસ્યાઓ ઉકેલાતી નથી. રાજ્ય સરકારે પોતાના ઉપર આવતું પગાર અને પેન્શનનું બર્ડન ઓછું કરવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે અને તે છતાં પણ બધું બર્ડન તો વધતું જ જાય છે. મોટા ભાગનું જે એવું કહેવાય છે કે સરકાર આવે નગારે ને તગારે ને પગારે જાય છે. આ એવી જે પરિસ્થિતિ જે છે એનો હજી આજના સમયમાં પણ અંત આવ્યો નથી. અને આંગણવાડી કર્મચારીઓને જે કંઈ તમે વચન આપ્યા હોય અથવા એ લોકોના જે વેતન માટે, એ લોકોને મળતા લાભો માટે અને એ લોકોના સંરક્ષણ સંવર્ધન માટે જે કંઈ વાત હોય એ ક્લિયર કટ કરીને એ શ્રમિક ડિપાર્ટમેન્ટે અધિકારીઓ અને 2-3 યુનિયનો અને જે કંઈ બધા એમના પ્રતિનિધિત્વ હોય અને એમનું જે રિપ્રેઝન્ટેશન હોય એ બધાની સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ આવવો જરૂરી છે. કારણ કે આજના જમાનામાં તમે જુઓ કે કેટલી મોંઘવારી છે. દૂધ, શાક, અનાજ, આ બધું અને ટ્રાન્સપોર્ટેશન, રહેવાનું, આ બધાની પરિસ્થિતિની અંદર 20,000 23,000 ના એની અંદર શું થાય? ચલો, જે એક આપણે પહેલેથી સામાજિક જે વિભાવના છે, ટુ ઈચ અકોર્ડિંગ ટુ હિઝ વર્ક એન્ડ ટુ ઈચ અકોર્ડિંગ ટુ હિઝ નીડ, વ્યક્તિને એની કામની જરૂરિયાત, કામની ક્ષમતા પ્રમાણે અને એ વ્યક્તિને એની જરૂરિયાત પ્રમાણે મળવું જોઈએ. એ પણ સમાજવાદનો એક બહુ મોટો પાયાનો સિદ્ધાંત છે અને સરકારે એને કોઈ પણ રીતે એને ઉકેલ લાવવો જોઈએ. કારણ કે ICDS સ્કીમ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, એ જે છે છેલ્લા 50 વર્ષથી ચાલે છે. તો પછી એને માટેના ચોખ્ખા ભંડોળ કરી દેવા જોઈએ અને પહેલેથી નિર્ધારિત કરવું જોઈએ કે આટલું મળશે, આવું હોય તો આવું, આવું હોય તો નહીં. પછી પાછળનો કોઈ કકરાટ ના જોઈએ આની અંદર. એટલે રસ્તો કાઢવાની વાત છે. આવી રીતે આની અસર પછી લાંબા ગાળે ખોટી થતી હોય છે. ચોક્કસથી એ જ વાત છે. શૈલેષભાઈ, જે પ્રકારે ઘણી બધી માંગો છે જે આપણે હમણાં જણાવી, પરંતુ હવે આગળની રણનીતિ કેવી રહેવાની છે રજૂઆતોની? અત્યારે તો તમામ જે યુનિયનો ભેગા થયા છે, સરકાર સામે રજૂઆત કરવાના છે, શું માંગણી સરકાર સમક્ષ કરવાના છે અને સાથે જ આગળની રજૂઆત, આગળની રણનીતિ પછી ત્યારબાદની કેવી રહેવાની છે? અમારી આજને આવેદન સભાનો કાર્યક્રમ પૂરો થયો એટલે અમે સરકારશ્રી સમક્ષ આવેદન પત્રની જે બુકલેટ બનાવી છે તે દરેક વિભાગના મંત્રીશ્રીઓને આપીશું અને સરકાર જો આ વાતને ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં પ્રદેશ અને કેન્દ્રની ગાઈડ અનુસાર આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરતા અમે ખચકાઈશું નહીં. કારણ કે આ તો નાના વર્ગમાંથી આવતા કર્મચારીઓ છે. જો એમની મુશ્કેલીઓ નહીં સમજે સરકાર તો એ તો કઈ રીતે ચાલે? તમે 10,000 આંગણવાડીના વર્કરોને પગાર આપો અને હાલ ફોન આપતા નથી, કાર્ડ આપીને કે હવે તમારા ફોનમાંથી તો અત્યારે એન્ડ્રોઈડ ફોન 20,000-25,000 નો હોય તો 10,000 માં એનું ઘર ચલાવે કે એન્ડ્રોઈડ ફોન ખરીદશે? અને માહિતી તો તરત આપો, આ આપો. અમે આહવાન કર્યું હતું કે હજારો સિમ કાર્ડ અમે જમા કરાવી દીધા છે અને મોબાઈલની કાર્યવાહી પણ બંધ કરાવી દીધી છે. એવી વિવિધ ક્ષેત્રોમાં અસંખ્ય
માગણીઓ પેન્ડિંગ છે, પરંતુ લેભાગુ યુનિયનો, વ્યક્તિલક્ષી યુનિયનો કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને અને આવા જ કર્મચારીઓની ઘોર ખોદી રહ્યા છે અને વ્યાજબી માગણી સરકારમાં નહીં મૂકીને કર્મચારીઓને ખોટા રસ્તે દોરીને જે મજબૂતાઈથી રજૂઆત થવી જોઈએ એ થઈ શકતી નથી અને સરકાર શ્રી સમક્ષ એ મુદ્દા ઉકેલાતા નથી. પરંતુ ભારતીય મજદૂર સંઘ એ શ્રમ જગતનું વિશ્વનું સૌથી મોટું સંગઠન હોવાના નાતે એક અમારી જવાબદારી છે કે જે કઈ પ્રશ્નો ના ઉકેલાય તો ગમે તેની સરકાર હોય પણ અમે કોઈ પણ જાતના આંદોલન કરતા ખચકાઈશું નહીં અને અમારી માગણીઓ માટે અમે હંમેશા કટિબદ્ધ હોઈએ છીએ અને આગળ પણ રહીશું અને આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનો કરવાના થશે તો પણ તે કરીશું. ઠીક છે, ચોક્કસથી. અરુણભાઈ, આગળ હવે આંગણવાડી બહેનો તરફથી ઘણી બધી રજૂઆતો થઈ ચૂકી છે. 1લી તારીખથી જે ભૂખ હડતાળ છે તેના અંગે કેવી રીતનું આયોજન છે, કેટલી બહેનો તેમાં જોડાવાની છે અને ત્યારબાદનું આગળની રણનીતિ કેવી રહેવાની છે માંગણી માટે? એક વાત વધારે સ્પષ્ટતાથી કરી દઉં કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સરકારમાં નોંધાયેલું સંગઠન છે અને સીઆઈટી સાથે ઓલ ઇન્ડિયા કક્ષાએ બહુ જવાબદારી યુનિયન તરીકે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ તારીખ 10મી માર્ચના રોજ 25 બહેનોના પ્રતિનિધિ મંડળે એક પ્રશ્નોની રજૂઆતો કરી છે. એવું નથી કે આજે આંદોલનના માર્ગે નીકળ્યા છે. આ પહેલા દિવાળી પહેલા પણ આંગણવાડી વર્કર બહેનોએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યા છે આ યુનિયનમાં, અને આમ છતાં સરકાર દ્વારા આટલા વખતમાં એટલે કે 1 વર્ષમાં એક પણ બેઠક, માત્ર રજૂઆતનો સમય ફાળવ્યા પછી અમે માગણી કરી હતી કે આપ બેઠક રાખો, મિનિસ્ટરોને બેસાડો, સચિવોને બેસાડો, અમારી સમસ્યાઓ છે તે સાંભળો. પરંતુ દુઃખદ બાબત એ છે કે કેટલાક યુનિયનો ઓચિંતા નીકળ્યા, પોતાને બહુ મોટા સંગઠનો ગણાવે છે, પરંતુ 5 વર્ષથી ચૂપચાપ બેઠા હતા. આ યુનિયને સતત લડાઈ લડી પણ એ વિવાદમાં હું નથી પડતો. મને તો ખુશી થાય છે કે સરકારની સાથે સંલગ્ન યુનિયન પણ છેવટે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો, આક્રોશ રેલી કરવી પડી. ઇટ્સ અ ગુડ યુનિટી અમે ઈચ્છીએ છીએ અને એટલા માટે સમસ્યાઓ માટે અમે નિર્ણય કર્યો છે કે અમે બહુ ધીરજથી કામ કર્યું છે. સરકાર પાસે તમામ પ્રકારની રજૂઆત કરાઈ ચૂકી છે, રૂબરૂ રજૂઆત કરવા પણ જઈ આવ્યા છે, અને છતાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છતાં તમે લઘુત્તમ વેતન આપવા પણ સરકાર તૈયાર ન હોય તો આ દેશમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું અને તેમાં લોકશાહી અધિકાર આપ્યો કે રજૂઆત કરો, રેલી કરો, સંગઠન બાંધો, આંદોલન કરો અને છેલ્લે બંધારણમાં હડતાલનો પણ અધિકાર આપ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટમાં પણ હડતાલનો અધિકાર આપ્યો છે. તો તે દિશામાં ગઈકાલે 20,000 બહેનોને શોખ નહોતો કઈ અમદાવાદ ફરવા આવવાનું. કેટલી કંટાળી હશે કે 20,000 બહેનો સ્વ ખર્ચે સરકારના ટેકા વિના, અને તમને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જે લડાઈ લડે છે લોકશાહી ધોરણે, તોફાન નહીં, લોકશાહી ધોરણે રેલી યોજવાની 9મી તારીખે મંજૂરી આપવામાં ન આવી, અને આજે તમે જોઈ શકો છો કે મંજૂરી પણ આપવામાં આવી, રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા. તો તે પ્રકારનું વલણ દેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે. કારણ કે સરકારને તમે ટેકો આપો તો તમને બધી છૂટ, અને સરકાર પાસે જવાબ માંગો તો તમને અધિકાર નથી. એવા પ્રકારનું વલણ ગઈકાલે અપનાવવામાં આવ્યું. રિવરફ્રન્ટના 42,000 રૂપિયા આ યુનિયને ભર્યા, પરંતુ એમની મંજૂરી રદ કરવામાં. તે પછી વીર સાવરકર સ્ટેડિયમમાં અમે ગયા, લાલ બહાદુર શાસ્ત્રી થી રેલી કાઢવાની મંજૂરી માંગી, તે રેલીની મંજૂરી પણ આપવામાં ન આવી, પરંતુ બહેનો મક્કમ હતી, વચ્ચે રસ્તામાં બસો રોકવામાં આવી. આ શું લોકશાહી પદ્ધતિ છે? બસો રોકવી છતાં બહેનોએ નિર્ણય કરીને 20,000 બહેનો અમદાવાદમાં છેક વલસાડથી હોય, દેવભૂમિ દ્વારકાથી હોય કે દાહોદના છેવાડાના આદિવાસી વિસ્તાર હોય કે સમગ્ર સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએથી આવી અને જાહેર કે જો સરકાર અમે ઉભડક નથી લેતા, સરકારને પૂરતો ટાઈમ આપવા માંગીએ, ઓનલાઈન
સરકાર વિચારણા કરે, આટલા સમયથી અમારી રજૂઆતો છે, રેલીઓ છે, આંદોલનો છે, રૂબરૂ મુખ્યમંત્રીની મુલાકાત છે, તે પછી પણ તમે ન કરો તો અમે 1 ડિસેમ્બર થી આ આંદોલનને આગળ વધારવાનું નક્કી કર્યું છે. ચોક્કસ હવે એ જ જોવાનું છે કે સરકાર હવે આમાં કંઈ કરે છે કે કેમ. મયંકભાઈ, બેવડું વલણ, ખાસ કરીને એ અત્યારનો મુદ્દો જે બે સંગઠન અલગ અલગ, આપણે હમણાં પણ વાત કરી અરુણભાઈએ કે એકને મંજૂરી મળે છે બીજાને નહીં, 42,000 રૂપિયા ફી ભરી દીધી, એ મુદ્દો પણ જે અહેવાલોમાં આવ્યો છે. શા માટે આ પ્રકારનું બેવડું વલણ જો અપનાવ્યું છે તો શા માટે અપનાવવામાં આવે છે અને સરકારને ટેકો આપવામાં આવે છે તો મંજૂરી મળી જાય છે? ટૂંકમાં જલ્દીથી ફટાફટ. ભારતીય મજૂર સંઘ હોય કે ભારતીય કિસાન સંઘ હોય, એ સંઘ પરિવારની અમરેલા હેઠળના સંગઠનો છે. એવી નોબત શું કામ આવી કે સરકાર, ભાજપની સરકાર હોય એની સામે એ લોકોએ આંદોલન કરવા પડે? એટલે એ પણ એક વાત છે. હવે એ આંદોલન કરે ત્યારે જે રીતે અરુણભાઈએ વાત કરી તો એમને મંજૂરી નહીં આપવાની, નામની મંજૂરી નહીં આપવાની, એ પણ નીતિ બેવડી નીતિ છે. એ ખોટી વસ્તુ છે. સવાલ શ્રમિકોનો છે. શ્રમિકોના હિતની વાત કરવાની હોય ત્યાં કોઈ એક્સ યુનિયન, વાય યુનિયન, ચલો યુનિયન પોતાની રીતે ક્રેડિટ લઈ જાય, પરંતુ સવાલ એ જે છે કે વરસાદ જ્યારે વરસે છે ને ત્યારે તો સમગ્ર વિસ્તાર પર વરસે છે. એ ખેતર, ખેડૂતે ખેડેલી જમીન પર પણ વરસે છે અને બંજર જમીન પર પણ વરસે છે. તો સરકારે જ્યારે આપવાનું હોય ત્યારે એવું શું કામ ક્રેડિટો રાખવાની જરૂર? કારણ કે આમે જો એવું હોય તો એનો મતલબ તો એવો થયો ને કે ભારતીય મજદૂર સંઘ દ્વારા સામે ચાલીને ઊભું કરાવીને પછી પાછો એમને આપો અને એમની માંગણીઓ સંતોષો એટલે બધું તરબતર થઈ ગયું એવું લાગે. ભારતીય કિસાન સંઘની માંગણીઓને સંતોષો એટલે બધું તરબતર થઈ ગયું લાગે. એવું શું કામ કરવાની જરૂર? હવે આપણે આટલા બધા વિષયો વધી ગયા છે, આટલી બધી પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે, તો આવી રીતે જે લોકો શ્રમિક માણસો છે, એ જે શોષિત છે, જે આશ્રિત છે, એને માટેની શું કામ આટલી બધી નાટકબાજી કરવાની જરૂર? સીધી રીતે જે કોઈ વાત છે એ જે કોઈ યુનિયન હોય એ અથવા એમના પ્રતિનિધિઓ હોય એમને લાવીને એમની માંગણીઓને માટે 1, 2, 3 માંગણીઓ બતાવી અને પૂરી કરવાની, જો હોય તો પૂરી કરવી. અને આવી બાબત થકી લોકોને ટ્રાફિકની તકલીફો પડે, સરકારી કર્મચારીઓએ પણ, સરકારી અધિકારીઓએ પણ, જે તે શ્રમ વિભાગના અધિકારીઓએ પણ આ બધી ગણતરીઓ કરવામાં, આ બધામાં ધંધે લાગવું પડે અને બીજા અનેક કામો છે. પણ આવા નાની બાબતો 270 કરોડ રૂપિયા હાઈકોર્ટે કીધું હોય કે ભાઈ ચૂકવો અને ના ચૂકવે, એ પણ એક શરમજનક વસ્તુ છે. આમ તો હાઈકોર્ટની સામે ઘણું બધું બીજું કરવામાં આવે છે. તો હાઈકોર્ટ કહે તો પછી હાઈકોર્ટનું માન્ય રાખવું જોઈએ, કારણ કે જ્યુડિશરી જે છે એને કઈ ધારાધોરણ પ્રમાણે કહ્યું હશે, એ પણ માનવીય હિતની રક્ષા માટે કહ્યું હશે. તો આ રીતે કોઈ પક્ષાપક્ષી કે કોઈ યુનિયન, એક્સ યુનિયન, વાય યુનિયન એવું બધું જોવાને બદલે હવે યુનિયન બાજીને સમય જતો રહ્યો છે. હવે શ્રમ કરવાનો, સર્વ સમાવેશક વિકાસ કરવાની જ્યાં વાત ચાલી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારના આવા નાનકડા છીછરા ભેદભાવની જરૂર નથી. સવાલ એ છે, એ પણ મતદાર છે અને ઉપરથી એ ખુશ થઈને રહેશે તો જે તે પક્ષોએ કે જે તે સરકારે એનું સારું કર્યું હશે, એનું સારું જ ઈચ્છશે ભવિષ્યમાં. એટલે એ ક્રાઇટેરિયા અપનાવવો જોઈએ ને. ચોક્કસથી એ જ વાત છે. ક્રેડિટનો ખેલ એ ન બની જાય, એ પણ ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. અને હવે આ આંદોલન થયું છે અને 1 તારીખથી આંગણવાડી બહેનો પણ જે આંદોલન પર ઉતરવાની છે, ભૂખ હડતાલ પર ઉતરવાની છે ખાસ કરીને. અને ત્યારે ક્યાંક કોઈને મંજૂરી મળી છે, કોઈને મંજૂરી નથી મળી અને આ પ્રકારની બેવડું વલણ તે પણ વાત ક્યાંક સામે આવી રહી છે. ત્યારે હવે આ મુદ્દે ક્યારે ઉકેલ આવશે? ઘણા લાંબા સમયનો આ પ્રશ્ન છે, પરંતુ ઉકેલ ક્યારે આવશે તે જોવું રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયા શૈલેષભાઈ, અરુણભાઈ, મયંકભાઈ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો.